કે જે અલ્પેશ ગજ્જર સ્ટેજની આ બાજુ ઊભા રહીને લાખો દર્શકોને પણ રડાઈ શકે છે, હસાઈ શકે છે. આજે કદાચ એ થોડાક નરમ થઈ ગયા. માં અને પત્ની બે સ્ત્રીઓનો એવું કહી શકાય કે ખૂબ જ સપોર્ટ મળે જ. કોન્ટ્રીબ્યુશન. યસ. તો તમે એના માટે શું કહેશો? હું માનું છે અને હું થોડો ઠરેલ નથી એટલે મને તો એક શું કહેવાય મેચ્યોર સ્ત્રીની જરૂર હતી, એ ભગવાને પૂરી કરી. કદાચ એવું પણ હતું કે બરફની લારી તમારા ઘરની પાસેથી જાય, તમે ફક્ત જોતા હતા, તમે ત્રણેય ભાઈઓ, તમને નીચે પણ ઉતરવા નહોતા અમે દેતા. બધું જ જોતા હતા. બધું જ જોતા. કેવા છે જેમ તમે કીધું કે તમારા પપ્પા બહુ સ્ટ્રીક હતા, કડક સ્વભાવ હતો, ગાંધીવાદી હતા. તો આજે એ વસ્તુ એઝ અ ફાધર હું તમને જોઉં છું, તો તમે તમારા દીકરામાં પણ એ વસ્તુ લાવ્યા છો ખરા? 1 લાખ લોકોની વચ્ચે એમનું સન્માન કરીશ એક દિવસ. એ એક દિવસ આવ્યો જ નહીં એમ, એ પહેલાં બધું પતી ગયું અચાનક એમ. જ થઈ ગયું. અને મને ક્યારેય એવી એક્સપેક્ટેશન નથી. મમ્મીની તો મને એમ જ હતું કે યંગ જ હતી, તમને ખ્યાલ જ છે હાજી. કે મમ્મી આરામથી હજુ બીજા 25-30 વર્ષ કાઢશે. ડાયરેક્ટ સેલિંગ ઓબ્વિયસ ડિસલાઇક સબ્જેક્ટ છે. એટલે તમે 100 લોકોને મળો તો મારું એવું માનવું છે 100માંથી 100 લોકોને નાપસંદનો સબ્જેક્ટ છે. નેગેટિવ એક પણ તમને એવું નહીં કે કહો કે વાવ મારે કરવું છે. યસ. અને હું પણ એમાંનો જ એક હતો એમ. એટલે મને પણ સખ્ત નફરત હતી એમ. આવ્યો એનું રીઝન આ જ છે. બાકી પસંદ હતું કે મને ગમ્યું હતું એવું કશું નહોતું, મજબૂરીથી જ આવ્યો હતો. બટ ટુડે આજની વાત કરીએ તો મારા જીવનનું સર્વશ્રેષ્ઠ બિઝનેસમાં આવી શકે છે. આ જ આવે, બીજું કશું. હેલો, કેમ છો? નમસ્તે, જય શ્રી રામ, આદાબ. કુછ પાયા કુછ ખોયામાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે એવા એક વ્યક્તિની મુલાકાત હું કરાવવાની છું કે જેનું બાળપણ એક નાનકડા ગામમાં થયું છે, એક નાનકડા ગામમાં વીત્યું છે. પતરાવાળી 10x12ની એક નાનકડી રૂમ, છતમાંથી ક્યારેક પાણી પડે તો છતમાંથી ક્યારેક કાળઝાળ ગરમી. ગરીબ પરિવારમાં ભલે જન્મ થયો, એ આપણું નસીબ હોઈ શકે. ગરીબ પરિવારમાં જન્મ થવો એ આપણું નસીબ હોઈ શકે, પણ ગરીબ પરિવારમાં જીવતા મરી જવું ને તે કદાચ આપણી ભૂલ કહેવાય. પણ આજે કદાચ આ કહેવતને એક વ્યક્તિએ ખોટી પાડી છે. આજે એવું કહી શકાય છે કે દર મહિને ખૂબ સુંદર સરસ મજાનું કમાતું એક વ્યક્તિ જે હું આજે તમારી સામે લઈને આવવાની છું. તો આજે મારી સાથે એક એવા જ વ્યક્તિનો હું તમને પરિચય કરાવવાની છું. કુછ પાયા કુછ ખોયામાં અલ્પેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તમે એક મોટિવેશનલ સ્પીકર, એક ટ્રેનર અને બહુ જ સરસ સફળ એક બિઝનેસમેન છો. અને ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં એવું કહી શકાય કે તમે લાયન ઓફ ગુજરાત, તમને એવું નામ પણ આપવામાં આવ્યું છે. પણ આજે આ બધું જ વ્યક્તિત્વ આપણે સાઈડમાં મૂકી દઈએ અને એવા વ્યક્તિની પરિચય તમારે કરાવવાનો છે કે અલ્પેશ ગજ્જર છે કોણ. કારણ કે જ્યારે તમે સ્ટેજ ઉપર ઊભા રહો છો, જ્યારે તમે એક ટ્રેનિંગ આપો છો, ત્યારે અમને ખબર છે કે તમે તમારી જર્નીની વાત કરો છો. બટ આજે આપણે તમારા બાળપણથી ત્યાં સુધી પહોંચીએ જે તમારી જર્ની રહી છે. બિલકુલ. તો કુછ પાયા કુછ ખોયામાં આજે અલ્પેશભાઈ માટે એક પહેલો સવાલ. સૌ પ્રથમ આપણું બાળપણ કેવી રીતે ગુજર્યું કે જે લોકોને કદાચ નહીં ખબર હોય? સૌથી પહેલાં તો ધન્યવાદ મને આ શોમાં બોલાવવા માટે. અને ઓબ્વિયસ મારી બેસ્ટ વિશિસ કે તમારો આ શો જે છે એ આખી દુનિયામાં જોવામાં આવે. થેન્ક યુ. અને આપણે આશા રાખીશું કે નેક્સ્ટ ટાઈમ હિન્દીમાં પણ કરીશું. ઓકે, શ્યોર. જેથી કરીને અમારી બહારની જે ગુજરાત બહારની જનરેશન લોકો છે એ લોકો એનો બેનિફિટ લઈ શકે. ચોક્કસ. તો અગેન થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બાળપણ નોર્મલી મારું એવું માનવું છે કે તમારી જીવનમાં સારી યાદો હોય તો તમારે વધારે એને યાદ કરવી જોઈએ. જ્યારે મારી પાસે એવું કશું છે નહીં. એટલે હું જ્યારથી સમજતો થયો ત્યારથી જ ગામમાં છું. એટલે 7-8 વર્ષનો હોઈશ હું જ્યારે અમે એ વરસોલા ગામમાં ગયા. પપ્પા ઓલરેડી મારા આરએમપી ડૉક્ટર હતા, એટલે ત્યાં એમનું ક્લિનિક ચાલતું હતું નાનકડું. એક માતાજીનો મઢ હતો, એની એક ઓડી હતી, એ ઓડી ભાડે રાખેલી હતી. એટલે તમે જેને રૂમ કહો છો એને અમારા ગામમાં ઓડી કહેતા હતા. ગજ્જરની ઓડી એ રીતના જ ઓળખાતું હતું. ઓકે. અને 10x12 કે 10x14 મેં તો માપ નથી લીધું, પણ એ વાત પાકી છે કે અમે પરાણ બધા માતા હતા અંદર ઘરમાં, 5 લોકો.
અને મમ્મી પપ્પા જ્યારે પલંગ પર સૂવે તો અમે 3 નીચે સૂતા નીચે હતા સૂતા હતા. એ પલંગની, અને અમે 3 એટલા હતા કે આવી જતા હતા એમાં. ઓકે. અને નીચે સૂવાનું રીઝન એ હતું કે ક્યારેક માટીની દિવાલો હતી, એટલે આડો વરસાદ આવે તો માટીની દિવાલ ધઈ જાય એટલે ઓટોમેટિકલી કોઈ દબાઈ જવાની સંભાવના રહે, એટલે અમને પલંગની નીચે સુવાડતા હતા એમ. બીજો ફાયદો એ હતો કે જ્યારે વરસાદ હોય તો જે પાણી ચૂતું હોય એ અમારી ઉપર ડાયરેક્ટ ના પડે. અધરવાઇઝ ઘરમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં પાણી ના અને મેં ચૂતું એવું હોય. પણ કદાચ સાંભળ્યું છે કે જ્યારે પાણી પડતું હતું, વરસાદ પડતું હતું, ત્યારે કદાચ તમે સ્ટીલના વાસણો છે, હા, ડોલ હા, છે, એ બધું કદાચ કથરોટ મૂકતા હતા. મૂકેલું હોય, વાડકો મૂકેલો હોય, એટલે ઝાકીર હુસેન અમે ત્યારે સાંભળતા હતા. અચ્છા, એ મ્યુઝિક એનું હા, ચાલુ રહેતો સાંભળતા ટાક હતા. ટાક ટાક ઓકે. ટાક ટાક ટાક. તો પપ્પા એમ્બિશિયસ હતા. એમના સપના હતા કે અમારા છોકરાઓ કદાચ MBBS MD ડૉક્ટર્સ બનશે. એટલે એમનું બી બેકગ્રાઉન્ડ એવું હતું કે મુંબઈથી બિલોંગ કરતા હતા, પણ 7-8 વર્ષે એમણે પણ ઘર છોડ્યું હતું. એમના બીજા મમ્મી આવ્યા હતા નવા, એટલે કદાચ જે બી રીઝન હોય, બટ એ મુંબઈના હતા અને એમણે નડિયાદ તરફ આવ્યા અને વરસોલા ગામમાં એક ક્લિનિક સ્ટાર્ટ કર્યું, નારણપુરા લાટમાં સ્ટાર્ટ કર્યું. અને એમ્બિશિયસ એટલે બહુ મહત્વાકાંક્ષી હતા. એમને ડ્રીમ જોઈ શકતા હતા એ ત્યારે પણ, જ્યારે એમની પરિસ્થિતિ હોય ના હોય. એટલે નોર્મલી દરેક માતા પિતાનું એક સપનું હોય કે જે સપના એ પોતે પૂરા ના કરી શક્યા હોય એ એમના બાળકોમાં જોવે. ચોક્કસ. અને એટલે એમણે એમને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂક્યા, પણ પરિસ્થિતિ એવી હતી કે એના ના કપડાં લાવવાના પૈસા હોય, એના ના શૂઝ યુનિફોર્મના અમારી પાસે હોય, કે ના ફીઝના પૈસા હોય, ના બુક્સના પૈસા હોય. એટલે સ્ટ્રગલ દરેક જગ્યાએ એમ. એટલે અમારે બધું ચલાવી લેવાનું, ફીઝ ના ભરાય તો બેન્ચ ઉપર ઊભા રહેવાનું, ક્લાસની બહાર જઈને ઊભા રહેવાનું, મમ્મી પપ્પાને બોલાવી લાવજો, મમ્મી પપ્પા બિચારા શરમના મારે આવી ના શકે. એટલે નોર્મલી બાળપણની વાતો હોય એટલે લોકો એવું સમજતા હોય કે કન્હૈયા જેવું હશે, પણ અમારું એવું નથી. એટલે હું જેટલું એને ઓછું યાદ કરું છું એટલું મને વધારે મજા આવે. પણ છતાં પણ મારી પાસે છે તમારી નાનપણની એવી બધી થોડીક યાદો છે, કદાચ હું તમને યાદ કરાવું તો. સ્કૂલે જતા તમે ટ્રેનમાં કદાચ જતા હતા અને કદાચ એ ટ્રેન મિસ થઈ જતી હતી, તો ટ્રેનના પાટા પર તમે જતા હતા. અને અત્યારના જે શૂઝ છે એના વિપરીત શૂઝ એ વખતે હતા કે પ્લાસ્ટિકના શૂઝ હતા. અને દર્શકોને હું ખાસ કહું કે જ્યારે ગરમી હતી ને ત્યારે પાણી નાખીને એ શૂઝને ઠંડા કરીને ઘરે પહોંચતો હતો. એ છે આ અલ્પેશ ગજ્જર. આપણે એમની સાથે બીજી વાત કરીએ કે 20 પૈસા કદાચ પપ્પા આપતા હતા અને એમાં કદાચ ખોબો ભરીને સિંગ ચણા ખાતા તમે જતા હતા. સાચી વાત કહું તો મને ક્યારેય યાદ નથી કે પપ્પાએ 20 પૈસા આપ્યા હોય. અને ગોઠાજમાં બોર બહુ વખણાય, એટલે બોર ના પડિયા જે હોય એમાં જે ભરતા એ લોકોથી ઢોળાઈ જાય, એ હું બૂટની દોરી બાંધવાને બાને નીચે નમી અને સાફ કરીને ખાતો હતો. આજના છોકરાઓ પિઝા બર્ગર પાસ્તામાં પણ ખુશી નથી માનતા, કારણ કે વચ્ચે શું જોઈએ છે, એક થમ્સઅપની બોટલ પણ જોઈએ છે. અને જ્યારે નીચે પડેલી વસ્તુ ખાવામાં પણ શરમ નથી આવતી, કે જે અત્યારના ખૂબ સુંદર એક બિઝનેસમેન છે છતાં પણ એ બેફિકર કહી દે છે કે એમાં પણ મને શરમ નથી આવી. એવું એમનું બાળપણ હતું. પણ મને એવું છે કે અમે ચમક સાબુ આવે કપડાં ધોવાનું, એનાથી અમે માથું ધોતા હતા. ના, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એવું હતું કે નાવાનો જે સાબુ હતો એ તમારો આવતો નહોતો. ધોવાના સાબુ, કપડાં ધોવાના સાબુથી જ તમારે નાહવું પડતું હતું. પણ ત્યારે દિવાળીમાં જ એક દિવસ એવો હતો કે એમના ફાધર એમને એક નાવાનો સાબુ અપાવતા હતા. સાથે તમે ભણવામાં કેવા હતા? લાસ્ટ બેન્ચનો સ્ટુડન્ટ હતો. આમાં એવું કહેવાય છે એમાં મારો કોઈ વાંક નહોતો, કારણ કે પપ્પા એમ્બિશિયસ હતા અને એમણે ઇંગ્લિશ મીડિયમમાં અમને મૂક્યા હતા. અને ઇંગ્લિશ અમારા બેકગ્રાઉન્ડમાં હતું જ નહીં, એટલે બધું બાઉન્સર જ જતું હતું. પ્રોબ્લેમ ત્યાં થયો. એટલે પ્રોબ્લેમ સ્ટડીમાં હું કાચો હતો એવું નહોતો, પણ ખબર નથી પડતી જે ટીચર અમને સમજાવતા હતા, બિકોઝ ઓફ લેંગ્વેજ પ્રોબ્લેમ. પિતાજી માટે એવું કહેવામાં આવે છે કે ડિસિપ્લિન જોઈએ ને તો એક મિલિટરી જેવી હતી. ગાંધીજી જેવા સિદ્ધાંતો હતા અને કાયદા વાયદાના તો એમ કહેવાય કે એકદમ પાક્કા હતા અને કડક એમનો સ્વભાવ હતો. તો અલ્પેશભાઈ, ક્યારે એવું થયું કે જ્યારે બાળપણમાં આ સ્વભાવ જ્યારે પપ્પાનો તમારા ઉપર લાગુ પડતો હતો ત્યારે તમને કદાચ ખરાબ લાગતો હોય, પણ અત્યારના તમે જે લેવલ પર છો, જે સ્ટેજ ઉપર છો, તો એવું લાગે કે એ કાયદા, એ સિદ્ધાંત અને એમનો કડક સ્વભાવ આજે તમને કદાચ એના હિસાબે જ તમે આગળ આટલી પ્રગતિ કરી? હું જેટલું સમજ્યો છું દુનિયાને, કે અત્યારે તમે કહો છો કે હું ટ્રેનર છું, દેટ મીન્સ હું બધાને સમજાવી શકું છું. એક્ઝેક્ટલી. તો મારો સ્ટડી કે મારી સમજ એવું કહે છે કે પપ્પા કદાચ એવું ના બી કર્યું હોત ને તો પણ અમે આવા છો.
ઓકે એનું રીઝન એ છે કે અમે એની જનરેશન છે, અમે એના જીન્સ છે, અને એના જીન્સની અંદર જે વસ્તુ હતી એ અમે કેરી કરીને જ આગળ વધ્યા છીએ. એટલે છતાં બી એમની પાસે એક વસ્તુ હું સખત શીખેલો, ઓનેસ્ટી, યસ, ઈમાનદારી. ઈમાનદારી. મને યાદ છે કે અમારા ગામમાં ફ્લડ આવ્યું હતું અને સફરજનની ટોકરીઓ બધી વેચવા લઈને આવ્યા હતા ગવર્મેન્ટવાળા. તો બધી મારા ઘરે જ મૂકી હતી, અરેન્જમેન્ટ ત્યાંથી જ હતી કે ડૉક્ટરના ત્યાંથી લઈ જશે. આપણે લઈ જશે. અને હું વિચારું કે મને એક એપલ ક્યારે મળશે. તો એ એપલ જે છે એ પપ્પાએ તરત જ કહી દીધું, આ ફ્રીનું છે, આપણે હાથ લગાવવાનો નથી એમ. ઓ એટલે અમે એ પરિસ્થિતિમાં જ્યારે ઘણી વખત અમારી લાઈફમાં એવું બનતું હતું કે અમે રોટલીની જોડે શાક ના હોય તો છાશમાં ડૂબોઈને રોટલી ખાઈ લેતા હતા, કે શુગર ખાંડ છે એને અમે પીલું વારી દઈએ. એટલે ફ્રેન્કી અત્યારે ચાલે છે, અમારી ત્યારની સંશોધન હતું, અચ્છા, અને અમે એ ખાઈ લેતા હતા. બટ ફ્રીનું ક્યારેય કશું નહીં ખાવાનું, ઓકે. એ શીખવાડેલું હતું. એટલે હું આજે પણ એ નિયમ પર ચાલું છું એમ. અને હું બહુ સ્ટ્રિક્ટ રહું છું એથિક્સને લઈને મારી લાઈફમાં, કે કોઈ ખોટું કરતું હોય તો સાથ તો ના આપું, પણ એને હું પાડવામાં બાકી પણ ના રાખું કશું. ઓ અચ્છા, એટલે ટૂંકમાં પપ્પાનો સ્વભાવ ખાસો આવ્યો તો છે જ. એક્ઝેક્ટલી ઇન જનરેશન જ આવી ગયો, મને એવું ફીલ થાય છે એમ. એટલે જે વસ્તુ મારા છોકરામાં પણ જોઈ રહ્યો છું એમ. ઓકે. એટલે મને એમ થાય કે હું તો એની જોડે સ્ટ્રિક્ટ નથી રહ્યો, પણ એ એટલો બધો સિદ્ધાંતવાદી છે, એટલો ઓનેસ્ટ છે કે હું કાર ચલાવતા ફોન પર વાત ના કરી શકું, હું રોંગ સાઈડ લઈ ના શકું, હું સિગ્નલ બ્રેક ના કરી શકું, નહીં તો યુગ આડો થઈ જાય એમ. એટલે એનું મિનિંગ મને એમ થાય કે આને આપણે ક્યાં શીખવાડ્યું છે. એટલે આજે એક મેસેજ આપણ છે કે એક મોટો બિઝનેસમેન એવું આપણને કહી દે છે કે ગાડી ચલાવતા મોબાઈલ યુઝ કરવો જોઈએ નહીં, રોંગ સાઈડ બી જવું જોઈએ નહીં. ભલે આપણા રૂલ્સ થોડાક દિવસ માટે હોય છે, પણ એમના રૂલ્સ ઘણા વખતથી એમને ફોલો કર્યા છે. અલ્પેશભાઈ, એક વસ્તુ એવી પણ હતી કે જ્યારે પણ તમારા ઘરે કોઈ પેશન્ટ આવતું હતું અને ત્યારે કદાચ એ ભૂખ્યું હોય તો પહેલાં એ એમના વાઈફને એવું કહેતા હતા કે ના, પહેલાં તું 2 રોટલી બનાવ, એમને ખવડાવ, પછી જ હું ઇન્જેક્શન આપીશ. આ બધી વસ્તુઓ કંઈક મેં સાંભળી છે. જ્યારે તમે અત્યારના કહો છો કે તમારા માટે બી ખાવા માટે બી પૈસા નહોતા, પણ પેશન્ટને એટલું સરસ રીતે તમારા પપ્પા બી હેન્ડલ કરતા હતા. અને એ જમાનામાં પપ્પા પેલું ચાયડામાં રોપણી ચાલતી હોય, વરસાદ ચાલતો હોય, પાણીમાં જઈને લોકોને ઇન્જેક્શન મૂકેલા છે પપ્પાએ. અને એવું પણ બન્યું હોય કે એ ઉઘરાણી 5 રૂપિયાની લેવા માટે મેં ને પરિમલભાઈએ 150 ધક્કા ખાધા હોય, અને કદાચ એ પણ ના મળ્યા હોય એમ. તો વાત રહી એમની, તો એ એમનું કંઈ ડિફરન્ટ જ હતું. એમની કેપેસિટી હોય કે ના હોય, પણ એમનો હાથ હંમેશા આપવાવાળો હતો, લેવાવાળો બિલકુલ નહોતો. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. તમે તમારા કેરિયરની શરૂઆત કેવી રીતે કરી? કારણ કે તમે કહો છો કે લાસ્ટ બેન્ચર હતા, ભણવામાં એટલું બધું મન નહોતું, કાં તો ઇંગ્લિશ મીડિયમ તમને નડી ગયું કે વોટ એવર. હા, પણ આપણે ગુજરાતીમાં વેપાર હોય ને એ લગભગ બ્લડમાં હોય એમ. ઓકે. એવું મારું માનવું છે. ને આપણે હંમેશા નોકરીને ખારીજ જ કરીએ. તો મેં આઈટીઆઈ કરેલું પલાણામાં, અને પછી આઈટીઆઈ પછી મને જોબ મળી હતી ઓકે, એઝ અ સર્વિસ એન્જિનિયરની. અને 1 વર્ષ કરી અને પછી મને એમ થયું કે ના, આમાં બહુ મોટો સ્કોપ જીવનમાં છે નહીં, અને કરવું તો કંઈક મોટું કરવું છે, નહીં તો પછી વર્ષોલાય ક્યાં ખોટું છે. બહુ સરસ, યસ. એટલે એ સ્કોપના લીધે મેં ક્યાંકથી પૈસા ઉધાર લઈને રિસ્ક લઈ અને બિઝનેસ સ્ટાર્ટ કરેલો. અને બિઝનેસમાં અત્યારે આપણને સફળ લાગે એક લાઇનમાં કેવું હોય તો, કે હું 7-8 કરોડના ટર્નઓવરે પહોંચ્યો હતો, પણ ત્યાં પહોંચતા બી 20 ઠોકરો પડી હતી, ચઢાવ ઉતાર જોયા હતા. પણ મારું એવું માનવું છે કે લાઈફમાં ચેલેન્જીસ હોવા જ જોઈએ, કારણ કે એ જ તમને એકચ્યુઅલ ડેવલપ કરે. બાકી કોઈ બુક્સ તમને ડેવલપ ના કરી શકે, એજ્યુકેશન બી તમને ડેવલપ ના કરી શકે, નોલેજ આપી શકે, પણ ડેવલપ થવા એનો માટે મતલબ એવો છે કે પુસ્તકથી લખતા ને વાંચતા જ શીખાય, પણ અનુભવ એ આપણને કદાચ અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ એક્ઝેક્ટલી. અને હાર્શ અનુભવ જે હાર્ડ હોય, જેને ચેલેન્જ કહીએ છીએ, પ્રોબ્લેમ કહીએ છીએ, તકલીફ કહીએ છીએ, એ વસ્તુ કદાચ આપણને વધારે ગ્રો કરવામાં હેલ્પ કરે છે. એટલે અલ્પેશભાઈ એવું કહી શકે છે કે મારી મહેનત પર મને પૂરો ભરોસો હતો. તો આજે આપણે જોઈ રહ્યા છે કે એક સરસ બિઝનેસમેન આજે આપણી સાથે કુછ પાયા કુછ ખોયામાં બેઠા છે. એમના માટે એક નેક્સ્ટ સવાલ છે, લાઈફનો ટર્નિંગ પોઈન્ટ એવો કયો આવ્યો કે જેથી તમે ડાયરેક્ટ સેલિંગના બિઝનેસમાં તમે એક સરસ મજાનું નામ કર્યું, કે જે લોકો કહે છે કે લાયન ઓફ ગુજરાત? ડાયરેક્ટ સેલિંગ
ઓબ્વિયસ ડિસલાઇક સબ્જેક્ટ છે. Yeah. એટલે તમે 100 લોકોને મળો તો મારું એવું માનવું છે 100માંથી 100 લોકોને નાપસંદનો સબ્જેક્ટ છે. નેગેટિવ એક પણ તમને એવું નહીં કે ઓકે વાવ મારે કરવું છે. યસ. અને હું પણ એમાંનો જ એક હતો એમ. એટલે મને પણ સખ્ત નફરત હતી એમ કે હું બધું કરી લઈશ પણ આ નહીં કરું એમ મેમ્બર બનાવવાવાળું. ઓકે. તો એ માઇન્ડસેટ ચેન્જ નહોતું થયું પણ મજબૂરીથી મારે એને એક્સેપ્ટ કરવો પડ્યો હતો. ઓકે. કારણ કે મારા પીસીઓ મશીનનો બિઝનેસ હતો એ કોલેપ્સ થયો. મોબાઈલ આવી ગયા, સસ્તા થઈ ગયા, એટલે કરોડોનું ટર્નઓવર રાતોરાત ઝીરો થઈ ગયું. અને પછી હું કશુંક નવું કરવા ગયો અને નવું કરવામાં હંમેશા ઉદ્યમ લાગે, મહેનત લાગે, લર્નિંગ એટીટ્યૂડ જોઈએ. કારણ કે જેવો સબ્જેક્ટ ચેન્જ થાય એટલે તમારે એની શીખવાની પણ ભાવના જોઈએ. અને એ બધી મારામાં ત્યારે ડેવલપ નથી. એટલે એકદમ હું સેટ ના થયો. તો મેં શેર માર્કેટ પસંદ કર્યું ને સ્ટોક માર્કેટમાં મારી પોતાની કેપિટલ તો ગઈ 30-40 લાખ જે હશે. ઓકે. અને બેંકની લોન્સ બધી લીધી અને લગભગ 1.5 કરોડનું મારું દેવું થયું. ઓ. એટલે 14 બેંકોએ કેસીસ કર્યા, સમન્સ, વોરંટ, નોન બેલેબલ વોરંટ. અને પછી મારી પાસે કોઈ સ્કોપ નહોતો. એટલે મેં આ એક જ લાઈન એવી જોઈ કે જેમાં કોઈ ઇન્કમ બતાવતું હતું કે મારી આટલી ઇન્કમ છે. એની પાસે પ્રૂફ હતા અને ઈમાનદારીની ઇન્કમ હતી. જનરલી આપણે પૈસા આવે છે એવું ના વિચારીએ પણ ક્યાંથી આવે છે એ વધારે વિચારીએ. યસ. અને એમાં મારા પપ્પાના જે સંસ્કાર હતા એ પ્રમાણે તો ડેફિનેટલી હું પહેલું વિચારું કે આ પૈસા ક્યાંથી આવે છે. એક્ઝેક્ટલી. કદાચ એવું ના બને કે અત્યારે 14 બેંકોએ કેસ કર્યા છે પછી 1400 લોકો મારી પર કેસ કરે બહુ સરસ. અથવા 1400 લોકોને હું દુઃખી કરું ને હું દુઃખી પૈસાવાળો કરું, બનું. તો એવું બી નહોતું કરવું. એટલે મેં ચેક કર્યું ને એ તો પ્રોડક્ટ બેઝ જ હતું, નોર્મલ જે બધા માર્કેટમાં બિઝનેસ ચાલે છે. એટલે હું ડાયરેક્ટ સેલિંગમાં આવ્યો. અને આવ્યો એનું રીઝન આ જ છે. બાકી પસંદ હતું કે મને ગમ્યું હતું એવું કશું નહોતું. મજબૂરીથી જ આવ્યો હતો. બટ ટુડે આજની વાત કરીએ તો મારા જીવનનું સર્વશ્રેષ્ઠ બિઝનેસમાં આવી શકે છે આ. આ જ આવે, બીજું કશું જ ના આવે. એટલે એનો મતલબ એ છે કે જિંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની, કારણ કે કમજોર આપણો સમય હોઈ શકે છે પરંતુ આપણે નથી હોતા. આવતા અને જતાં મેં એની આંખોમાં દુવાઓ જ જોઈ છે. હા, મેં સ્વર્ગ નથી જોયું પણ મેં મારી માં જોઈ છે. અલ્પેશભાઈ, જે દિવસે તમારો જન્મદિવસ હતો એ જ દિવસે તમારા મમ્મી આ દુનિયા છોડીને જતા રહ્યા. તો તમે શું કહેશો કે આજે તમે એ જન્મદિવસ હવે તમે કેવી રીતે ઉજવો છો અને તમારી મમ્મીનું કેટલું યોગદાન રહ્યું છે તમારી સાથે? મમ્મીનું ને પપ્પાનું બંનેનું યોગદાન રહ્યું છે. ઓકે. અને બંનેની વેલ વિશિશ રહી છે. એન્ડ બાય ધ વે હું એવું માનું છું કે હું જે કંઈ છું મારી લાઈફમાં એમાં એ બંનેના આશીર્વાદ જ છે. ડેફિનેટલી મારી વાઈફનો પણ સપોર્ટ છે, પણ એ સપોર્ટ છે પણ દુઆઓની વાત કરીએ તો એ મારા મમ્મી પપ્પાની જ છે. એ લોકોના કંપન છે, વાઇબ્રેશન છે, ઓરા છે, વેલ વિશિશ છે. અને મેં હંમેશા એવો ટ્રાય કરેલો કે હું મારાથી જેટલો એમને ખુશ રાખવાનો પ્રયત્ન કરું હું રાખું એમ. એટલે મારો સમય સારો હોય કે ખરાબ હોય, હું મારી રિસ્પોન્સિબિલિટી એમના પ્રત્યે હું ક્યારેય ચૂક્યો નહોતો. પણ આ જ્યારે તમારું વાંચ્યું કુછ પાયા કુછ ખોયા, તો એમાં મારી સ્ટ્રગલ સ્ટોરીની અંદર સૌથી વધારે ખોવાવાળી વસ્તુ એ જ હતી કે હું એમની સાથે બહુ બેઠો નહીં, એમ બહુ વાતો કરી નહીં, બહુ સમય હું આપી ના શક્યો. મેં કેર કરી બટ મારે જે એમની સાથે કન્વર્સેશન થવા જોઈએ, 2-3 કલાક બેસવું જોઈએ, એ ના થાય, 2-3 દિવસ મહિનામાં રહેવું જોઈએ, તો એ બધું હું સ્કીપ કરી ગયો. એટલે મને દુઃખ એટલું જ છે કે મને હું સમયથી એમને સાથે ના આપી શક્યો. બીજું મને એવી એક આશા પણ હતી કે હું લગભગ 1 લાખ લોકોની વચ્ચે એમનું સન્માન કરીશ એક દિવસ. એ એક દિવસ આવ્યો જ નહીં એમ. એ પહેલાં બધું પતી ગયું એમ. અને મને ક્યારેય એવી એક્સપેક્ટેશન નથી. મમ્મીની તો મને એમ જ હતું કે યંગ જ હતી, તમને ખ્યાલ જ છે કે મમ્મી આરામથી હજુ બીજા 25-30 વર્ષ કાઢશે એમ. તો એનીવે અગેઇન જે કંઈ છું એમના લીધે છું. હું તો ઓલવેઝ મારા શેરિંગમાં કહું છું કે નોર્મલી મા બાપથી જ દરેક વ્યક્તિ બને છે, ચાહે એને શ્રેય આપે કે ના આપે. બાકી ચામડું, જીન્સ, અવાજ, થોટ પ્રોસેસ, વોટ એવર આપણી લાઈફમાં આપણે જેને સ્કિલ, ટેલેન્ટ ને પોટેન્શિયલ માનીએ છીએ એ આવ્યું તો એમના તરફથી જ છે. એટલે તમે એવું ચોક્કસ કહી શકો છો કે પૈસા કરતાં સમયદાન એ સૌથી વધારે શ્રેષ્ઠ દાન છે, કહી શકાય? એવું બી નહીં કહું. ઓકે. પૈસા કરતાં વધારે કોઈ મોટું દાન છે નહીં, મારું એવું માનવું છે. કારણ કે
સમય હું આપું અને પછી એમની આંતરડી કકડતી હોય, એમને જોઈતી વસ્તુ ના મળતી હોય, એમની પાસે લાઇટ બિલ ભરવાના પૈસા ના હોય, એ વાત કે પણ એમની પાસે સાચી છે, કપડાં ના હોય, કે એમને ફરવું હોય ને ફરવામાં ના હોય, કાં તો એમને કંઈક પૈસાની ચેલેન્જીસ હોય કે દેવું હોય અને હું એમને હેલ્પ ના કરું, તો પછી એ બેસેલું બી નકામું થઈ જશે એમ. મને મારી બાળપણની બહુ વાતો ખબર નથી એમ, અને મારા કપડાં વિશે મને ખબર છે કે અમારે ક્યારેક લગ્નમાં જવું હોય તો સ્કૂલનો ડ્રેસ પહેરીને જવું પડે એવી પરિસ્થિતિ આવતી હતી. અને આ કુછ પાયા કુછ ખોયામાં આજે આપણે એવા જ વ્યક્તિની વાત કરી રહ્યા છે કે જેમનું વ્યક્તિત્વ પણ કંઈક અલગ છે અને એમના વ્યક્તિત્વમાંથી પણ એવી સુગંધ આવે છે કે આપણે એ પણ જોઈશું કે એ પણ એઝ અ ફાધર કેવા છે. જેમ તમે કીધું કે તમારા પપ્પા બહુ સ્ટ્રીક હતા, કડક સ્વભાવ હતો, ગાંધીવાદી હતા, તો આજે એ વસ્તુ એઝ અ ફાધર હું તમને જોઉં છું, તો તમે તમારા દીકરામાં પણ એ વસ્તુ લાવ્યા છો ખરા કે ફ્રી છે? બિલકુલ ફ્રી છે. ઓહ, સો વેરી ઓપોઝિટ, રાઈટ? મેં એને ક્યારેય માર્યો નથી, ઓકે. મેં ક્યારેય ઊંચા અવાજે વાત કરી નથી, અને હું હંમેશા એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મને જ્યારે કોઈ વસ્તુ ખોટી લાગે તો હું અગ્રેસિવલી એને નથી કહેતો કે આ ખોટું છે, હું પ્રેમથી સમજાવું છું કે આનાથી આ કોન્સિક્વન્સીસ છે, મને આ લાગી રહ્યું છે એટલે હું તને આ કહું છું, અને એ એક્સેપ્ટ કરી લે છે. તો એવું કહી શકાય કે જનરેશન ગેપ છે એટલે આપણે આ રીતે કરવું પડે છે? ના, એવું બી બની શકે, પણ મને સોનલ મારી લાઈફમાં છે ને એટલે હું એની પાસેથી બી ઘણું શીખું છું એમ. ઓકે. એટલે મારા મમ્મી પપ્પા કરતાં એમના મમ્મી પપ્પાનું થોડું ડિફરન્ટ હતું, એટલે મને વધારે બેટર લાગ્યું કે ભાઈ માર્યા વગર બી થઈ શકે, વળ્યા વગર બી થઈ શકતું હોય, તો આપણે શેના માટે આ વસ્તુનો. બીજું આપણે અત્યારે હું એક ટ્રેનર બી છું, હું સ્ટડી બી કરતો હોય, હું બુક્સ બી વાંચતો હોય, કે હું ઇન્ટરનેટ સર્ફિંગ બી કરતો હોય, તો મને એનાથી ખબર પડે કે છોકરાઓને સમજાવવાની જે રીત છે એ માત્ર પ્રેમથી જ હોવી જોઈએ. મને નથી લાગતું કે એ મારવાથી કે ધોલ મારવાથી કે ઉપરથી વધારે ફ્રસ્ટ્રેશન થાય, તમારી ને એની વચ્ચે વધારે ગેપ ક્રિએટ થતી જાય. એટલે બેટર છે કે એ તો તમારે ત્યારે કરવું પડે જ્યારે કોઈ અપવાદ એક્સેપ્શનલ ઠીક છે, અધરવાઇઝ એવી જરૂર મને નથી લાગતી. જ્યાં સુધી મને ખબર છે કે તમારા ફાધર, તમે આઈ થિંક 3 ભાઈઓ છો, અને એ 3 ભાઈઓ જ્યારે તોફાન કરે કે હોમવર્ક નથી કરતા તો અંગૂઠા પકડાવતા હતા ને, કદાચ એના ઉપર બી સ્ટીલની ફૂટપટ્ટી પણ મૂકી દેતા હતા કે આ પડવી પણ ન જોઈએ. તો શું આ વાત સાચી છે? હા, બિલકુલ સાચી છે. તો અલ્પેશભાઈએ પણ આ વસ્તુ કરી છે? કરી છે. લાખો રૂપિયા કમાતા, દર મહિને લાખો રૂપિયા કમાય છે, અને એમને પણ એવું કર્યું છે કે અંગૂઠા પકડ્યા છે, તો આજની જનરેશન અંગૂઠા પકડે તો કંઈ વાંધો નથી, એ પણ લાખો રૂપિયા કમાઈ શકશે. તો અને માર તો અમે લગભગ રોજ જ ખાતા હતા. અરે વાહ. અઠવાડિયામાં 2-3 વાર તો હોય જ એમ. શું વાત છે. અને હું ત્યારે હું એકલો જેવો હતો, કાયમ સામું બોલું કે ના મારો વાંક નથી, તો કે તું સામે ના બોલ કરીને ફરી મારે. હું કહું ના, પણ હું બોલીશ, મારો વાંક નથી. અચ્છા, એટલે પહેલેથી તમે પહેલેથી છો. એટલે સ્વભાવમાં પહેલેથી જ છે કે મારે કશુંક બનવું જ તો, તમે ભલે ખોટા હો પણ હું મારી જાતને સાચો સાબિત કરીને જ રહીશ. કદાચ એવું પણ હતું કે બરફની લારી તમારા ઘરની પાસેથી જાય, તમે ફક્ત જોતા હતા, તમે 3 ભાઈઓ, તમને નીચે પણ ઉતરવા નહોતા દેતા. અમે બધું જ જોતા હતા. બધું જ જોતા હતા. અમે કપડાં જોતા હતા, બીજા અમારા ક્લાસની અંદર જે બીજા સ્ટુડન્ટ હોય એ લોકોની બુક્સની ઉપર રશિયન પેપરના કવર હોય જોતા હતા, એ લોકોના લેધરના શૂઝ જોતા હતા, અમારા પ્લાસ્ટિકના હોય 7 રૂપિયાના. અમે એ લોકોની વોટર બેગ જોતા હતા કે કેટલી મસ્ત વોટર બેગ છે, ઠંડુ પાણી પીવે છે. અમારી પાસે કોઈ અમે સીધું નળમાં જઈને મોઢું મારતા હતા રિસેસની અંદર જઈને. અમે એ લોકોનો લંચ બોક્સ જોતા હતા, એની ક્વોલિટી જોતા હતા, એ ખુલે તો અંદરનો નાસ્તો જોતા હતા ડેકોરેટિવ. અમારી કદાચ સૂકી રોટલી હોય એની અંદર, કદાચ રોટલી જોડે કશું ના પણ હોય, અને કદાચ એવી પણ રોટલી ખાધી છે કે જેના ઉપર ફૂગ લાગી ગઈ હતી. બધું. એટલે ટૂંકમાં જોવા જેવું છે કે ગરીબાઈમાં પણ નીકળ્યા છતાં પણ કેટલી સરસ સ્માઇલ છે. એટલે મેં ના કીધું કે ગાલમાં પડે છે ડિમ્પલ, પણ રહે છે તો પણ સિમ્પલ. આ હતા આપણા અલ્પેશભાઈ. આગળ વાત કરું, અલ્પેશભાઈ, હજુ તમે તમારી જે પોઝિશન છે, જે અત્યારના તમારું લેવલ છે, પણ હજુ બી તમે એને ક્યાં જોવા માંગો છો, કે હજુ બી ક્યાં હોઈ શકો છો તમે? પૈસાની વિશે તો હું એવું કહીશ કે લોભને કોઈ થોભ ના હોય. એટલે ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્સ મારા કોઈ બહુ મોટા સપના છે નહીં. ઓકે. અને આઈ ફીલ કે મને જેટલું જોઈએ છે એટલું ઓલરેડી મેં કમાઈ પણ લીધું છે, અને મહિને 10-15 લાખ રૂપિયા આવી બી રહ્યા છે. તો આપણને એમ થાય કે હવે જેટલું માણસને સારી લાઈફ જીવવી હોય તો આ પૈસા ઇનફ છે. ઓકે. મારે પ્રાઇવેટ જેટ નથી લેવું હજુ,
આઇલેન્ડ નથી ખરીદો, યોટ બોટ નથી લેવી, બટ હવે એમ છે કે હવે આપણે દુનિયા માટે કામ કરવું છે એમ. એક્ઝેક્ટલી. એટલે હું વર્લ્ડને શું કોન્ટ્રીબ્યુટ કરી શકું એના વિશે હું ઓલવેઝ વિચારતો રહું છું. Okay. અને હું એવું કોઈ સ્ટેપ જરૂર લઈશ કે જેનાથી લોકોની લાઈફ ચેન્જ થાય. ઓકે. અને લોકોની લાઈફમાં ઘણું બધું ઇન શોર્ટ એ લોકો ચેન્જ થાય એટલે લાઈફ ચેન્જ થાય મારું એવું માનવું છે. એક્ઝેક્ટલી. એટલે હું લોકોને બદલવાનું કામ કરીશ, એમના માઇન્ડસેટને ચેન્જ કરવાનું Change કામ કરીશ. અચ્છા, એવું કોઈ ડ્રીમ ખરું કે જે તમારું હતું પણ તમે એ ન કરી શક્યા, એવી કોઈ જર્નીમાં? બસ આ મમ્મી પપ્પાને સન્માન આપવું હતું. પણ કે 1 નહીં, લાખ કદાચ લોકોની કુછ પાયા સામે. કુછ ખોયામાં આજે આટલું બી તમે બોલ્યા, કદાચ આપણે સ્ટેજ ઉપર બી નથી બોલી શક્યા, એ આજે કદાચ હલકી આંખ થઈ ગઈ, થોડાક આંસુ ટપકી પડ્યા, પણ માને યાદ કર્યા, બસ એ સૌથી મોટી ગિફ્ટ છે આઈ થિંક, કે જે અલ્પેશ ગજ્જર સ્ટેજની આ બાજુ ઊભા રહીને લાખો દર્શકોને પણ રડાઈ શકે છે, હસાઈ શકે છે. આજે કદાચ એ થોડાક નરમ થઈ ગયા. મા અને પત્ની બે સ્ત્રીઓનો એવું કહી શકાય કે ખૂબ જ સપોર્ટ મળે જ. કોન્ટ્રીબ્યુશન યસ. તો તમે એના માટે શું કહેશો? હું માનું છું, આ બિલકુલ ફેક્ટ છે, 100%. અને સ્ત્રીઓ વધારે મેચ્યોર બી હોય છે પુરુષ Okay. કરતાં, એવું મારું માનવું છે. અને હું થોડો ઠરેલ નથી એટલે મને તો એક શું કહેવાય મેચ્યોર સ્ત્રીની જરૂર હતી, એ ભગવાને પૂરી કરી. અને મારું એજ્યુકેશન હાઈ નથી, બટ વાઈફ ભણેલી ગણેલી મળી એનો બી ફાયદો થયો. ઓકે. યુગના ગ્રોમાં પણ એનો સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન છે, કારણ કે હું તો પૈસા કમાવામાં ને પૈસાના પ્રોબ્લેમમાં એટલો બધો વ્યસ્ત હતો. બિઝી થઈ ગયા. જેમ મમ્મી પપ્પાને અન્યાય કર્યો એમ મેં મારા છોકરા સાથે બી ઇનડાયરેક્ટલી અન્યાય ત્યારે કર્યો જ. બટ એને કહેવાય ને કે આ જ છે, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે. તો સેક્રિફાઈસ આપવું જ પડે જો તમારી લાઈફની અંદર તમારે કંઈ સર્ટેન મોટી વસ્તુ હાસિલ કરવી છે તો ત્યાં સુધીની જે એની સંભાળ છે એમાં સોનલનો મોટો હાથ છે. એટલે ઓબ્વિયસ મારી મમ્મીની વાત કરીએ તો મારી મમ્મી ના જ ગુણ બધા મારામાં આવ્યા હોય એવું મને ફીલ થાય ક્યારેક, હે ને. મારી મમ્મી મને એવું લાગતું હતું કે સારી પણ છે ને પોલિટિશિયન પણ છે, અને મને પણ એવું લાગે કે હું સારો પણ છું, પોલિટિશિયન પણ છું. અચ્છા. તો ક્યારેક એવું ફીલ થાય એમ. એટલે હું ટીટ ફોર ટેટ કરી શકું એમ. ઓકે. એટલે મહાત્મા ગાંધીની જેમ હું બીજો ગાલ ધરું એવો નથી, તો મને એક લાફો પડે તો હું પાછો સામે સામેવાળાને મારો છોડો એવો બી છું. નહીં. એટલે એક્ઝેક્ટલી. પણ હું નક્કી કરી લઉં કે એમાં મારો વાંક છે, તો પછી હું ફરી કદાચ એને બીજી વાર બી મારવાનું કહું, પણ મારો વાંક ના હોય તો પેલા બીજાને chance પણ નહીં હા, આપો. તો એ મારી મમ્મીના ગુણો હોય છે બધા. થોડા સોનલના ગુણો મેં એડોપ્ટ કર્યા છે. એટલે એમ કરીને એક મિશ્ર થઈને આ સક્સેસમાં બંનેનું કોન્ટ્રીબ્યુશન હાઈએસ્ટ કહેવાય. ઓફકોર્સ એટલે અહીંયા બે સ્ત્રીઓના સરસ મજાના ગુણ અને અવગુણ હસતા મોઢે અલ્પેશભાઈએ કહી દીધા છે. દરિયા કરતાં મોજાના અને મગજ કરતાં વિચારોના ધમ પછાડા બહુ હોય છે. આ એક બહુ સાદી અને બહુ સમજવા જેવી કહેવત હતી કે દરિયા કરતાં મોજાના અને મગજ કરતાં વિચારોના ધમ પછાડા વધુ હોય છે. તો અલ્પેશભાઈ, ક્યારે એવો ખરાબ વિચાર આવ્યો કે જ્યારે તમારું 1.5 કરોડનું દેવું થઈ ગયું હતું, જ્યારે 14 બેન્કોએ, તમે જ મને કીધું કે 14 બેન્કોએ તમારા ઉપર કેસીસ કર્યા હતા, તો ક્યારે પણ એવો વિચાર આવ્યો કે બસ મારી લાઈફ અહીંયા સ્ટોપ થઈ ગઈ છે? હા, એટલે કે વોટ એવર? એવો વિચાર આવે એમ કે ભાઈ હું એક હાઈ ઇન્સ્યોરન્સ લઉં, કાર ક્યાંક અથડાઈ દઉં. ઓકે. બટ સાથે સાથે થોડો આપણી પર જે લોકો આપણી સાથે સંકળાયેલા હતા, એમાં મમ્મી પપ્પા, યુગ અને સોનલ, ઓકે. આ ચારનો વિચાર મને રોકી રાખતો હતો કે ના, જ્યાં સુધી આ લોકો છે તો હું ફાઇટ આપીશ એમ. અધરવાઇઝ એવા વિચાર સ્વાભાવિક છે, કોને ના આવે. કારણ કે તમને આપણે જે ખાનદાનમાંથી આવતા હતા કે જે બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા, ત્યાં 1.5 કરોડ એટલે બહુ મોટી વાત હા, હતી. બહુ મોટી વાત હતી. ને એ વખતે તો જ્યારે સોનાનો રેટ જ 10,000, 8,000, 9,000 ચાલતો હતો, ત્યારની વાત છે આ 1.5 કરોડનું દેવું. ઓહ. એટલે અત્યારે તો એ 10 ટાઈમ્સ ગણાય, એટલે 15 કરોડ ગણાય આજના. તો સ્વાભાવિક છે હિંમત હાર્યા હોઈએ, પણ હિંમત રહેવાનું રીઝન બી એ જ હતું, માનવતા, આપણી રિસ્પોન્સિબિલિટી, કે મમ્મી પપ્પાને તો મૂકીને જતું ના રહેવાય ને, છોકરાને તો મૂકીને જતું ના રહેવાય ને. એટલે એ રિસ્પોન્સિબિલિટી મને થોડું હિંમત આપી હતી, અને એટલે મારું માઇન્ડસેટ થોડું લડવાવાળું બન્યું હતું કે આપણે ફાઇટ આપી જ છે એમ. અલ્પેશભાઈની સાથે વાત કરતાં એટલો આપણને આનંદ થાય છે કે જ્યારે પણ 1.5 કરોડનું દેવું, અને એ પણ આજથી ઘણા વર્ષો પહેલાં
થઈ ગયું હતું છતાં પણ એમને કોઈ ઉમ્મીદ હારી નહીં, કોઈ એવું પગલું પણ ભર્યું નહીં, જેથી કરીને આજે એ અહીંયા બેઠા છે અને આપણને બધાને એક બહુ સરસ મજાનો મેસેજ પણ એમને આપ્યો કે કોઈ ખરાબ પરિસ્થિતિ આવી જાય લાઈફમાં, પણ એના માટે કોઈ એક ખરાબ સ્ટેપ ભરવું એ પણ યોગ્ય નથી. સર, આજે તમે જે પોઝિશન પર છો, જે સરસ મજાનો સ્કિલ છે તમારો બિઝનેસ કરવાનો, અને ઘણા લોકોને તમે ઝીરો પ્લેટફોર્મ પરથી ઘણી બધી જગ્યા પર તમે મૂકી દીધા છે. એટલે કહી શકાય ને કે લાઈફ ઇઝ અ રેસ, કે જ્યારે બી આપણો જન્મ થાય છે એટલે આપણે એક રેસમાં દોડવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો કોઈક ફટાફટ સિક્સર મારી દે છે, કોઈક ધીમે ધીમે આગળ વધે છે, અને તમારા જેવા કદાચ 1.5 કરોડનું દેવું થયા પછી પણ લાઈફને હારી નથી જતા, અને સરસ મજાની એક ઉમ્મીદ છો તમે લોકો માટે. તો અલ્પેશભાઈ, શું કહેશો કે જે અત્યારના તમે કામ કરો છો, જે તમે અત્યારના મોટિવેશનલ સ્પીકર છો, એક સરસ મજાની લોકોને ટ્રેનિંગ આપો છો અને એક ઉમદા બિઝનેસમેન છો, તો લોકોને એક મેસેજ આપણે શું આપીશું કુછ પાયા કુછ ખોયામાંથી? સિમ્પલી આમ જીવન લાઈફ ઇઝ એન વન ટાઈમ ઓપોર્ચ્યુનિટી એવું Yes, કહેવાય છે. exactly, yeah. પણ તમે જ્યારે રોજ સવારે ઉઠો છો ને, એટલે રોજ તમને ઓપોર્ચ્યુનિટી મળે છે. હા, એક Every નવી day. સવાર. યસ. કારણ કે ઘણા લોકો સૂતા પછી ઉઠતા બી ઉઠતા નથી. નથી. તમે ઉઠ્યા પહેલાં તો એટલે લાઈફમાં એક ઉદ્દેશ્ય હોવું જોઈએ, ધ્યેય હોવું જોઈએ. અને પ્રોબ્લેમ શું છે, લોકો પાસે ધ્યેય નથી. એમ લોકો જાનવરોની જેમ જ લાઈફ જીવે છે. એમને એમ જ છે ઘેટા બકરાની જેમ આપણે બી કામ કરી. બસ કામ કર્યા કરીએ ને આપણા 2 ટાઈમના રોટલાની વ્યવસ્થા કરીએ, કપડાની વ્યવસ્થા કરીએ, ઘરનું મેન્ટેનન્સ, દિવાળીમાં થોડું નવા કપડાં નવા પહેરાય, કપડાં. અથવા એકાદ બાઇક નવી લઈને ફરાય, અથવા બાઇકમાંથી થોડું કાર પર અવાય. પણ એકચ્યુઅલી એ લોકોનું પોટેન્શિયલ એ લોકોને નથી ખબર ને. જીવનમાં જેટલા બી લોકો સક્સેસ થયા છે એ લોકોની અંદર કોમન વસ્તુ એ હતી કે એમના ધ્યેય, એમના લક્ષ્ય એમને ખબર હતી કે મને શું જોઈએ છે. ઓકે. અને ધ્યેય, બીજી વસ્તુ, એ ધ્યેય નાના નહોતા એમ. કારણ કે આજે હું એક ભાડાના મકાનમાં રહેતો હોય, રેન્ટના હાઉસમાં રહેતો હોય, તો ડેફિનેટલી મારી ઈચ્છા એ જ હોય કે હું એકવાર પોતાનું મકાન લઈ લઉં. પણ ભાડાના મકાનમાં રહેતો હોય એનું એવું વિચાર્યું કે મારે 10 કરોડની હવેલી બનાવવી છે, એ તો પોસિબલ નહીં, નથી. એ રાઈટ ડ્રીમ છે. ઓકે. એ જ રાઈટ ડ્રીમ છે. અને એના માટે પછી મારે જ્યારે હું વર્ક કરવાનું સ્ટાર્ટ કરીશ ત્યારે મને બધા રસ્તા મળશે. કહે છે ને કે તમારા આ નીચે રોડ જાય છે, ઓકે. એ રોડ જો મારે ક્યાંય નથી જવું ને તો એ રોડ ક્યાંય ક્યાંય નથી જતો. નથી જતો. અને જો મારે બરોડા જવું છે તો હું બરોડાનો રોડ શોધી જ લઈશ. ઓકે. તો જીવનમાં બી એવું જ છે કે તમારે ક્યાં જવું છે એ ખબર હશે ને તો રસ્તા તો બધા છે. ઓટોમેટિક મળશે. તો તો મતલબ જ એવું મળશે. કહેવા માંગુ છું કે ગોલ મોટા જ જોવા જોઈએ. ઓફકોર્સ ઓકે. ગોલ મોટા હોવા જોઈએ, લક્ષ્ય મોટું હોવું જોઈએ, અને લક્ષ્ય હોવું જોઈએ. પહેલું લક્ષ્ય ક્યાં છે? હા, બસ કોઈની લાઈફ પાસે છે, નથી. ચાલે છે, ચલાઈએ છે, તમે મને રાઈટ? પૂછી લીધું કે આ પૈસા કમાયા પછી તમે શું વિચારો છો, હવે તમારે આગળ શું જોઈએ છે, એક્ઝેક્ટલી. તો તમે પૂછ્યું ને. હા. એવું પોતાની જાતને લોકો કેટલી વાર પૂછે છે. અલ્પેશભાઈ ગજ્જર, આપણે એમની સાથે સરસ મજાની વાતો કરી, એમના જર્નીની વાતો કરી, કે જે એક ગરીબ પરિવારમાંથી બિલોંગ્સ કરતા હતા અને આજે દર મહિને 15 લાખ રૂપિયાની ઇન્કમ ધરાવે છે. સરસ મજાનો એક એમનો બિઝનેસ છે. આપણે આગળના એક સરસ મજાના પોડકાસ્ટમાં એ પણ જોઈશું કે એ શું કરે છે, કેવી રીતે આટલા લાખો રૂપિયા એ કમાવ્યા, અને કેટલું સરળતાથી જીવન અત્યારના પણ જીવે છે. પણ એટલે જ આપણે એમની સાથે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીશું, ફટાફટ, કે હું જે ક્વેશ્ચન કરીશ એના બહુ જલ્દીથી એ જવાબ આપશે. તો અલ્પેશભાઈ, ફ્રી ટાઈમમાં આપ શું કરો છો? ટીવી જોઉં છું. ટીવીમાં પણ શું ખાસ? હું મોટિવેશનલ વિડીયોઝ વધારે જોઉં છું અને Okay. સાઉથ ઇન્ડિયાની ફિલ્મો. વેરી ગુડ. કઈ જગ્યાએ વારંવાર જવું ગમે છે? નેચરમાં, મતલબ જ્યાં હિલ્સ અને ગ્રીનરી હોય. જેમ કે પાવાગઢ, અત્યાર સુધી કેટલી વાર Of course. ચડ્યા આપ? તો કોઈ લિમિટ જ નથી. કોઈ લિમિટેડ લાસ્ટ નથી. વીકમાં બહુ 2 સરસ વખત એમની ગયો. બાધા છે, ઘણા વર્ષોથી એ પાવાગઢ ચડીને જાય છે. કઈ વાનગી મમ્મીની આપ મિસ કરો છો? માલપુડા. માલપુડા. ઓકે. અગર તમે કામમાંથી કોઈ બ્રેક લો છો તો કઈ જગ્યા પર પસંદ કરશો, અને એ પણ પરિવાર સાથે, ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, કેવી રીતે? ફેમિલી સાથે. ઓકે. અમે નોર્મલી મોલ્સમાં જવાનું પસંદ કરીએ, એટલે મૂવી પણ જોઈએ, થોડું ઓકે. ચટાકેદાર ખાવાનું પણ ખાઈએ, થોડું ફરીએ અને પછી આવીએ. ઓકે. આપ તમને હજુ ક્યાં જોવા માંગો છો? બસ હું આ સૃષ્ટિ માટે કંઈ કરી શકું. ઓકે, વેરી ગુડ. તમારું ડ્રીમ? આ સૃષ્ટિ માટે કંઈ કરી શકું. ઓકે. થોડાક નર્વસ થયા છે ફટાફટ રમવામાં, બટ ઇટ્સ ઓકે. રોલ મોડલ આપના?
એ ડિસાઈડ કરવું મુશ્કેલ છે, પણ અત્યાર સુધી તો પપ્પા છે. ફાધર. ઓકે. પરિવારને એક વર્ડમાં આપણે ડિસ્ક્રાઇબ કરીએ તો શું કહેવા માંગશો પરિવાર માટે? ફેમિલી, મારું એવું માનવું છે કે એક બંધન એવું હોવું જોઈએ કે જ્યાં સારા સમયમાં સાથે હોય ના હોય, ખરાબ સમયમાં બધા સાથે હોવા સાથે જોઈએ. હોય. વેરી ગુડ. મૂડ ઓફ હોય તો શું કરશો? તો હું ગાયનો સાંભળું છું. કયા? જૂના? જૂના. ઓકે. મુકેશ. તમે કેવા લોકોને પસંદ કરો છો? ઓનેસ્ટ. ઓનેસ્ટ. પણ એ કેવી રીતે આપણે તમે કહી શકશો કે ઓનેસ્ટ આ ઇન ધ ઓનેસ્ટ સેન્સ, છે? જે શું કહેવાય કે જે પરિસ્થિતિ હોય એને એક્સેપ્ટ Accept કરતા કરે. શરમાય નહીં, સિમ્પલ. ઓકે. આટલા રૂપિયા દર મહિને કમાય છે છતાં પણ એક સાદગી ભર્યું જીવન જીવે છે. છેલ્લો એક ક્વેશ્ચન છે તમારા દિલની નજીક, જેને આપ મન ખોલીને વાત કરી શકો છો, એવું કોઈ એક વ્યક્તિ? એટલે મારી વાઈફ. ઓકે. આ ડરના મારે જવાબ છે કે ના, એટલે એકચ્યુઅલી જવાબ છે? ના ના, હું ડરું બી એનાથી જ છું ઓકે. અને જવાબદારના મારે નથી. ઓકે. કારણ કે મને એવું થાય કે ભાઈ હું એને ખોલીને દરેક વાત કરું, કારણ કે એ હેડ ઓફિસ છે, ઓકે. ત્યાંથી અપ્રુવલ મળે એટલે મને શાંતિ. બધે જ મળી જાય. અને મેં એ પણ જોયું છે કે તમારું ખૂબ જ ફરવાનું રહે છે તમારા એક બિઝનેસના પર્પઝના હિસાબે. તો એમાં પણ કદાચ તમારી વાઈફનો આ ફૂલ સપોર્ટ ન મળ્યો હોત તો કદાચ તમે એ જગ્યા પર ન જઈ 100% શક્યા હોત, ના જઈ રાઈટ? શક્યા હોત. ઓકે. તો ઓલવેઝ એણે કોઓપરેટ કર્યું છે, Yes. ઓલવેઝ, મતલબ એના માટે શબ્દો ઓછા છે મારી પાસે. ઓકે. આ જ એક વ્યક્તિ હું બતાડવા માંગતી હતી કે જે સ્ટેજ ઉપર ઊભા હોય છે ત્યારે એમની જર્ની કંઈક અલગ હોય છે, અને આજે પડદા પાછળનું આપણે એક સરસ મજાનું સુંદર વ્યક્તિત્વ પણ આપણે એમનું જોયું. અલ્પેશભાઈ, તમે આજે કુછ પાયા કુછ ખોયામાં આવ્યા છો અને તમે એવી નાની નાની વાતો જે પોડકાસ્ટ ચેનલ થ્રુ બધાને કરી, એ કદાચ મને જ્યાં સુધી ખબર છે તમારા કોઈ સ્ટેજ ઉપર તમે આ વાત નથી કરી. એટલું ક્યારેક કંઈક મૂડમાં હોય, કોઈ જગ્યાએ બોલી ગયો હોય, પણ બધું છૂટું છૂટું બોલ્યું હોય. છૂટું યસ. તો કારણ આજે કે મને એવું કોઈ શરમ નથી આવતી કોઈ બી હા. વસ્તુમાં કહેવામાં કે ભાઈ હું ક્યાં હતો ક્યાં નહોતો. હું ઓલવેઝ, ઘણા લોકોને એમ થાય કે ભાઈ અમારે વિજય અગ્રવાલ છે અમારી ટીમમાં, તમે જાણો છો એને. હાજી. તો હવે એ છોકરો પાણીના પાઉચ હોય તો એના પપ્પાની સબ્જીની લારી હતી, તો મેં એને કીધું આ કહી દેવાનું લોકોને. હા, એમાં કંઈ ખોટું નથી. તું આજે ક્યાં છું એ ઇમ્પોર્ટન્ટ છે, અને તું એક્ઝેક્ટલી. જેટલા પુઅર બેકગ્રાઉન્ડથી આવ્યો છું એટલું જ તારી સ્ટોરી વધારે મજબૂત બની રહી છે. લોકો પોતાની સ્ટોરી ખોટી બનાવે છે, આપણી પાસે સાચી છે તો આપણે શેર કરવી જ જોઈએ એમ. તો કારણ કે ઘણા લોકો ઇન્સ્પાયર થાય. તો કુછ પાયા કુછ ખોયામાં અલ્પેશભાઈએ એક બહુ સરસ મેસેજ આપ્યો કે તમે જે છો એ એકચ્યુઅલી બતાડો. અને મારી ચેનલ ખોલવાનો પણ બસ એક આ જ મોટો હતો કે તમે જે છો એ જ અહીંયા આવો અને અહીંયા એ જ બતાડો. કુછ પાયા કુછ ખોયા વિથ પાયલ શાહ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.